નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જોબ એન્ડ કેરિયર ગાઈડ બાય મનીષા. મિત્રો, આજે આપણે લઈને આવી ગયા છીએ વડનગર નગરપાલિકામાં અલગ અલગ પોસ્ટ માટે મિત્રો જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી. તે પહેલાં હું આપને વિનંતી કરીશ, જો હજી સુધી તમે આપણી આ યુટ્યુબ ચેનલ જોબ એન્ડ કેરિયર ગાઈડ બાય મનીષા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ભાઈ રાહ શેની જુઓ છો, ફટાફટથી ચેનલને કરી દેશો સબસ્ક્રાઇબ, જેથી કરી અને જ્યારે પણ આપણો વિડીયો અપલોડ થાય ત્યારે સૌપ્રથમ તમને તેની નોટિફિકેશન મળી રહે. વાત કરીશું વડનગર નગરપાલિકામાં એપ્રેન્ટિસશીપ ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં તમે કોમ્પ્યુટર ઓપરેટર એટલે કે કોપા કર્યું છે. એકાઉન્ટન્ટ પોસ્ટનું નામ બોલું છું મિત્રો, કોમ્પ્યુટર ઓપરેટર, એકાઉન્ટન્ટ, સેનેટરી ઇન્સ્પેક્ટર, ઇલેક્ટ્રિશિયન, ડ્રાફ્ટમેન, સિવિલ સર્વેયર અને પ્લમ્બર. ટોટલ 13 જગ્યાઓ માટે મિત્રો આ જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. આથી જણાવવામાં આવે છે કે વડનગર નગરપાલિકામાં એપ્રેન્ટિસ એક્ટ 1961 તથા સરકાર શ્રી મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજના હેઠળ ભરતી મેળો છે તેનું આયોજન કરવામાં આવેલું છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ 26/8/2025ના રોજ ભરતી મેળામાં ઉપસ્થિત રહી અને ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે. પ્રથમ ટ્રેડ છે ભાઈ કોમ્પ્યુટર ઓપરેટર, તો તેમાં 3 જગ્યા ખાલી છે. શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો તમે કોપા કર્યું છે ITIમાં, તો તમે મિત્રો આમાં એપ્લાય કરી શકશો. ત્યારબાદ બીજી પોસ્ટ છે એકાઉન્ટન્ટ. એકાઉન્ટન્ટમાં 1 જગ્યા ખાલી છે. જો તમે BCom કરેલા છો તો તમે આના માટે લાયક ગણાશો. ત્યારબાદ વાત કરીશું સેનેટરી ઇન્સ્પેક્ટર. સેનેટરી ઇન્સ્પેક્ટરની 2 જગ્યા ખાલી છે. જો તમે SIનો કોર્સ કરેલો છે, ITI પાસ છો તો તમે આમાં એપ્લાય કરી શકશો. ત્યારબાદ છે ઇલેક્ટ્રિશિયન. ઇલેક્ટ્રિશિયનની 1 જગ્યા ખાલી છે. તમે ITI ઇલેક્ટ્રિશિયનમાં કરેલું છે તો તમે એપ્લાય કરી શકશો. ત્યારબાદ છે ડ્રાફ્ટમેન સિવિલ. તેમાં 1 જગ્યા ખાલી છે. મિત્રો, તમે સિવિલમાં ITI કરેલા છો તો એપ્લાય કરી શકશો. ત્યારબાદ છે સર્વેયર. સર્વેયરની 1 જગ્યા ખાલી છે. જો તમે ITI કરેલા છો સર્વેયરમાં તો તમે ઇન્ટરવ્યૂ આપી શકશો. અને લાસ્ટમાં છે મિત્રો પ્લમ્બર. પ્લમ્બરની ટોટલ 4 જગ્યા ખાલી છે. જો તમે ITI પાસ કરેલા છો તો તમે આના માટે એપ્લાય કરી શકશો. ટોટલ 13 જગ્યા ખાલી છે. વાત કરીએ મિત્રો કે જો તમારી ઉંમર ઓછામાં ઓછા 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષ, 18 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. સરકારશ્રી દ્વારા નિયત કરેલ તમને સ્ટાઇફન્ડ મંથલી આપવામાં આવશે. એપ્રેન્ટિસનો સમયગાળો 11 માસનો રહેશે. એપ્રેન્ટિસ પૂર્ણ થઈ ગયા બાદ તમને છે એ છૂટા કરી દેવામાં આવશે. ઉમેદવારે અગાઉ એપ્રેન્ટિસ કરેલ ન હોવું જોઈએ. હાલમાં એપ્રેન્ટિસશીપ તરીકે ચાલુ ન હોવું જોઈએ. એટલે કે તમે ક્યાંય પણ એપ્રેન્ટિસ પૂર્ણ ન કર્યું હોવું જોઈએ અને અત્યારે તમે ક્યાંય પણ છે એ એપ્રેન્ટિસ કરતા ન હોવા જોઈએ. પછી મિત્રો આપણે આગળ વાત કરીશું કે એપ્રેન્ટિસ તમને કઈ રીતે ઉપયોગી થઈ શકે છે. પસંદગી અંગેનો નિર્ણય વડનગર નગરપાલિકાનો રહેશે. અધૂરા પ્રમાણપત્રોવાળી અરજી ધ્યાને લેવામાં આવશે નહીં. સમય મર્યાદા બાદ મળેલી અરજીઓ પણ ધ્યાને લેવામાં આવશે નહીં. જે તે જગ્યા પર પૂરતા ઉમેદવારો નહીં મળે તો જગ્યાની સંખ્યામાં ફેરફાર અન્વયે જગ્યા માટેના ઉમેદવારોની ભરતી કરવાનો અધિકાર નગરપાલિકાનો રહેશે. ભરતી મેરિટ અથવા રૂબરૂ મુલાકાત તથા જરૂર જણાય પ્રેક્ટિકલ ટેસ્ટના આધારે કરવામાં આવશે. આ અંગે નગરપાલિકાનો નિર્ણય આખરી ગણાશે. એટલે કે મિત્રો તમારે છે એ 26/8/2025ના રોજ જવાનું છે. હવે તમે છે એ ત્યારે શું તમારે સાથે લઈને જવાનું છે તો કે ભાઈ તમારી તમામ શૈક્ષણિક લાયકાતના પુરાવા, તમારું આધાર કાર્ડ, તમારું પાસપોર્ટ સાઇઝનો ફોટો, આટલી વસ્તુ લઈ અને તમારે ઉપસ્થિત રહેવાનું છે. મિત્રો, ભરતી મેળાનું એડ્રેસ નોંધી લેશો. ઔદ્યોગિક તાલીમ સંસ્થા ITI વડનગર ખાતે તમારે રૂબરૂ ઉપસ્થિત રહેવાનું છે 26/8/2025. મિત્રો, એપ્રેન્ટિસ તમે કરી લો છો પછી તમારે જ્યારે સરકારી ભરતી આવે છે તેમાં અમુક સીટ છે એ એપ્રેન્ટિસ કરેલા ઉમેદવારો માટે જ હોય છે. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ તો કે ભાઈ PGVCLના અંદર છે વાયરમેનની પોસ્ટ છે, તો એમાં PGVCL છે, DGVCL છે, UGVCL છે અથવા તો જેટકો છે. તો આવી બધી જે નોકરી છે તેના અંદર જે એપ્રેન્ટિસશીપ કરેલા હોય, પછી તમે રેલવેમાં છે PGVCL DGVCL છે અથવા તો કોઈ છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર પણ તમને આ સારા પગારવાળી નોકરી મળે છે. નગરપાલિકા, મહાનગરપાલિકામાં પણ મળે છે. એટલે કે તમારી એપ્રેન્ટિસશીપ છે એ તમને એપ્રેન્ટિસ છે એ બહુ બધું તમને ભવિષ્યમાં કામ લાગી શકે છે. સાથોસાથ તમે જ્યારે એમાં ટ્રેનિંગ લો છો ત્યારે તમને સ્ટાઇફન્ડ રૂપે પગાર પણ ચૂકવવામાં આવે છે મિત્રો. એટલે તમે છે એ આના અંદર જો ઇન્ટરવ્યૂ આપી અને મેળવવા માંગતા હોય એપ્રેન્ટિસમાં એડમિશન,
તો રાહ શેને જુઓ છો? ફટાફટ 26/8/2025ના રોજ ઇન્ટરવ્યૂ આપી અને એડમિશન લઈ લેશો. આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો. હજી સુધી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટથી ચેનલને કરી દેશો સબસ્ક્રાઈબ. ધન્યવાદ.